આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો। ગોધરા કમલમ ખાતે આવેલા ભાજપ કાર્યાલયમાં આ સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી। આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી વિવિધ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર હોવાથી તમામ બેઠક અંક કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે। પંચમહાલ જિલ્લાને ધ્યાનમાં રાખી આગામી 3 દિવસ સુધી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ગોધરા કમલમ ખાતે આવેલા ભાજપ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે। અલગ અલગ તાલુકા અને વોર્ડ વાઇઝ દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે, તેમની દાવેદારી નોંધવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાય છે, ત્યારે સેન્સ પ્રક્રિયા દરમિયાન અત્યાર સુધી કોઈપણ પ્રકારની તકરાર કે વિવાદ જોવા મળ્યો નથી। હવે તમામની નજર એ વાત પર છે કે તાલુકા અને વોર્ડ વાઇઝ કયા દાવેદારો પોતાની મજબૂત દાવેદારી રજૂ કરે છે। ચૂંટણીની સેન્સ પ્રક્રિયા અમારી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની સૂચના અનુસાર અને અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અને નેતૃત્વ જ્યારે પંચમહાલ જિલ્લા કાર્યાલય ખાતે પ્રદેશમાંથી નિરીક્ષકશ્રીઓની બે ટીમો આવેલી છે। એમાં 2 ભાઈ છે, 1 બહેન છે, એવી રીતે 2 ટીમ છે। 2 ઝોનની અંદર ટોટલ 9 મંડળમાં ચૂંટણી છે। 38 જિલ્લા પંચાયત, 2 નગરપાલિકા, ગોધરા અને શહેરા અને 7 તાલુકા પંચાયતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। એના માટે ઈચ્છુક ઉમેદવારો, ભારતીય જનતા પાર્ટીના જે ઈચ્છુક ઉમેદવારો છે એ લોકો આ સેન્સ પ્રક્રિયાની અંદર જોડાશે અને પોતાનું ઉમેદવારી માટે ઈચ્છા વ્યક્ત કરશે પ્રદેશના આગેવાનો સાથે, અને ઈચ્છા વ્યક્ત કરીને અહીંથી એમનું માર્ગદર્શન લઈને જશે। અને અમારી આખી એક સિસ્ટમથી પાર્ટીની ચાલે છે કે સેન્સ પ્રક્રિયા પતે પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં એનો નિર્ણય થતો હોય છે। એટલે આજ રોજ ખૂબ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પોતાનો સેન્સ આપવા માટે, પોતાની ઉમેદવારી આપવા માટે ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લા કાર્યાલય ખાતે આવેલા છે। એ સૌ કાર્યકરો પર અમે આભાર માનીએ છીએ અને આ પત્રકાર મિત્રો પર અમે આભાર માનીએ છીએ। ઇકબાલ શેખનો રિપોર્ટ, AS9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો AS9 ન્યૂઝ સાથે।